કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચાલતી ઉત્સુકતાનો અંત આવ્યો છે। જિલ્લા પુરવઠા અધિકારી નીનામાના અધ્યક્ષસ્થાને 25/5/2026ના રોજ સવારે 11:30 કલાકે તાલુકા પંચાયત કચેરી હોલમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 13 અને કોંગ્રેસના 7 ઉમેદવારો વિજેતા બન્યા હતા। સ્પષ્ટ બહુમતી હોવાથી ભાજપનો વિજય નિશ્ચિત મનાતો હતો। ચૂંટણી પહેલા વિજેતા ઉમેદવારોની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લામાંથી કૃણાલ ભટ્ટ અને અમૃતભાઈ દેસાઈ, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, મહામંત્રી અમરસિંહ સોલંકી, જિલ્લા પંચાયત સદસ્ય ગોપાલસિંહ સોલંકી સહિત ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યા હતા। નવા સુકાનીઓની જાહેરાત ચૂંટણી પ્રક્રિયા બાદ કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વેલસિંહ કેસાજી પરમાર અને ઉપપ્રમુખ તરીકે બાલુબેન પંજી ભીલડિયાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના માત્ર 7 સભ્યો હોવાથી સંખ્યાબળ ઓછું હતું। કોંગ્રેસે ઔપચારિક રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ મતદાન સમયે ચૂપચાપ બેસી ભાજપના જશ્નને નિહાળ્યો હતો। ચૂંટણી પૂર્ણ થતાં જ ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ નવા ચૂંટાયેલા પ્રમુખ વેલસિંહ પરમાર અને ઉપપ્રમુખ બાલુબેન ભીલડિયાને ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા। અહેવાલ પૂનાભાઈ પ્રજાપતિ સાથે કનુજી ઠાકોર, કાંકરેજ, બનાસકાંઠા।